એક બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। ગામમાં દરજી કામ કરતો યુવક જ નીકળ્યો છે આ કેસનો મુખ્ય આરોપી। જામનગરની વાત કે જ્યાં જામજોધપુરના સમાણા ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। પોલીસે ગામમાં જ દરજી કામ કરતા યુવકને પકડી પાડ્યો હતો। ચોરીના સામાન સહિત કુલ 7 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। આરોપીએ લોન તથા ઇન્સ્યોરન્સની પેઢી ધરાવતા યુવકના બંધ મકાનમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત 6.25 લાખની ચોરી કરી હતી। એટલું જ નહીં, આરોપીએ ગામમાં અન્ય એક મકાનને પણ ટાર્ગેટ બનાવ્યું હતું। घर में શું વસ્તુ છે અને ક્યાં મૂકેલી છે અને એ સમય ઘરે જાય જે સમય ઘરના લોકો ઘરના અંદર ના હોય અને કોઈ બીજો લોકો પણ આ ઉપર આશંકા યા સંદિગ્ધ આને ના માને દરજીનું કામ કરે છે અને કપડાં લઈને બીજાના ઘરે જાય છે। તો ટોટલ લગભગ 6.5 લાખને આસપાસની ચોરી આણે કરી હતી। તો પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી દરજી કામ કરતો હોવાથી તેને ગામમાં કોણ ક્યારે ઘરમાં હાજર નથી અને કોણ બહારગામ જવાનું છે એ તમામ પ્રકારની માહિતી રહેતી હતી। આ સાથે કામકાજના અર્થે તેની અનેક લોકોના ઘરમાં અવરજવર હતી। કોના ઘરમાં કઈ વસ્તુ ક્યાં મૂકેલી છે આરોપી તે પણ ધ્યાન રાખતો હતો અને મોકો મળતા જ તે હાથ ફેરો કરતો હતો। પોતે ગામમાં જ દરજી કામ કરતો હોવાથી સરળતાથી પ્રવેશ મેળવી શકતો હતો, જેનો ફાયદો ઉઠાવી આરોપીએ એક જ મકાનમાં 2 વખત ચોરી કરી હતી। ત્યારે પોલીસ તરફથી કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન મૂકવાની અપીલ પણ થઈ રહી છે। આરોપીની આગળની જે પૂછપરછ અને બીજી કોઈ પણ જગ્યાએ ચોરી કરી છે, કોઈ બીજો ગુનો કર્યો છે, આની પૂછપરછ પણ ચાલુ છે। એક આ તમામને માધ્યમથી હું દરેક લોકોને એક અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ જે ઘરથી બહાર જાય તો પોતાની જે ચાબી હોય બીજી વસ્તુ હોય એ વારંવાર એક જગ્યા ના મૂકે અને એવી જગ્યા ના મૂકે જે આસપાસના લોકોને બીજાને બધાને ખબર હોય।